મોરબીમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ અને નીલકંઠ વિદ્યાલય દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન સિંદૂર વિષય પર ચિત્ર સ્પર્ધા અને ક્વિઝ કોમ્પિટિશન યોજાઈ। બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ અને નીલકંઠ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આજરોજ શનિવારે ભારતીય જવાનોના સૌહાર્દ અને વીરતાના પરિચય સમાન ઓપરેશન સિંદૂર વિષય પર ચિત્ર સ્પર્ધા અને ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં 100થી વધારે બાળકોએ આ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો। મારું નામ શોભનાબા ઝાલા છે અને હું ઇન્ડિયન લાયન્સ ક્લબની ફાઉન્ડર પ્રેસિડેન્ટ છું તેમજ નેશનલમાં જોઈન્ટ સેક્રેટરી છું। નમસ્કાર, જય ઇન્ડિયન લાયન્સ, જય હિન્દ। આજે 24મી મેના રોજ ઓપરેશન સિંદૂર વિષય થીમ હેઠળ ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી તેમજ નીલકંઠ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે અમે એક ડ્રોઈંગ કોમ્પિટિશન તેમજ આપણે જે આપણી ઇન્ડિયન ડિફેન્સ એકેડમીની 3 બ્રાન્ચ છે, ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન એરફોર્સ, એના વિષયમાં બાળકો જાગૃત થાય અને એને આપણે ગુજરાતમાં ટ્રેન્ડ નથી હજી સુધી બાળકોને યુવાનોને આર્મીમાં જવાનો, તો એ ટ્રેન્ડ વધારે વિકસે અને ભારત દેશ માટેની જે લાગણી છે દેશ પ્રેમની બાળકોમાં વધારે વિકાસ થાય તે માટે અમે શરૂઆતમાં જ બાળકને બીજ રોપીએ તો જ વટવૃક્ષ બને, આપણે બધા જાણીએ છીએ। એટલે 6 થી 10 ધોરણના વિદ્યાર્થીઓ માટે આપણે ઓપરેશન સિંદૂર થીમ હેઠળ ડ્રોઈંગ કોમ્પિટિશન તેમજ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરેલ છે અને આ આયોજન કરવા માટે અમારી સમગ્ર મોરબી ઇન્ડિયન લાયન્સ ક્લબ તેમજ ખાસ તો નીલકંઠ સ્કૂલના સંચાલક જીત સરનો ખૂબ ખૂબ આભાર કે અમે ખાલી વિચાર મૂક્યો તો એમણે એવું સજેશન પણ આપ્યું કે આપણે બાળકો વધારે ને વધારે આપણી ઇન્ડિયન આર્મીની સિસ્ટમોને બધાને ઓળખે। ખરેખર પેપર ખૂબ ટફ હતું તો પણ બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો અને અમને કહેતા બહુ ખુશી થાય છે કે કાલે 1 વાગે તો અમારે એન્ટ્રી પણ ક્લોઝ કરી દેવી પડી હતી, કેમ કે લગભગ 100 જેટલી એન્ટ્રી અમારા પાસે ઓલરેડી આવી ગઈ હતી। એટલે બાળકોએ બહુ સારી રીતે આમાં પાર્ટિસિપેટ કર્યું છે અને દરેક બાળકોએ બહુ જ સારું ડ્રોઈંગ અને ક્વિઝમાં બહુ સારા બહુ હાર્ડ ક્વેશ્ચનનો બહુ સારી રીતે જવાબ આપ્યો છે। જય હિન્દ, થેન્ક યુ।